ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સિવાજાલા ગેંગના રીઢા ગુનેગાર અને ડ્રગ્સ મંગાવનાર ઇમરાન ગડ્ડીની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લૂંટ અને ડ્રગ્સના ગુનામાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ રીઢા ગુનેગાર ઇમરાન ગડ્ડીને ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના જલગાંવમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી શિવરાજસિંહ ઝાલા ગેંગનો સક્રિય સાગરીત હતો. આરોપી 118.46 ગ્રામ એમડી ડ્રગ્સ અને પિસ્તોલ રાખવાના ગુનામાં વોન્ટેડ હતો, જેમાં તેની વિરુદ્ધ વોરંટ પણ ઇસ્યુ થયું હતું. મે 2025માં ગેંગ લીડર સાથે મળી ફરિયાદીનું અપહરણ કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવવાના ગુનામાં તે સંડોવાયેલો હતો. ઓગસ્ટ 2025માં એસઓજી પોલીસે શિવરાજસિંહ ઝાલાને 30 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો હતો, જેમાં ડ્રગ્સ મંગાવનાર તરીકે ઇમરાન ગડ્ડીનું નામ ખુલ્યું હતું. આરોપી વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી જેવા કુલ 14 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.